રંગોથી ટેવાયેલો માણસ, રંગોથી ટેવાયેલો માણસ જગત આખામાં જુદા જુદા રંગથી રમતો હોય છે, પણ એક રંગ એવો છે કે જે દિવસે આત્માએ દેહને ધારણ નથી કર્યો હતો અને એ આત્મા જ્યારે દેહને ધારણ કરવાનો હોય છે ત્યારે એ એક રંગમાં ડૂબેલો હોય છે અને એ જ રંગ પછી દેહ ધારણ કરી લીધા પછી આ ધરતીની માથે પાપા પગલી માંડી અને મોટી ડાંફો મારતો જુવાનીઓ થઈ જાય, પછી સાતે સાત રંગથી રમવાનું મન થઈ જાય. પણ અંતના સમયે પણ જે દિવસે દેહ ધારણ નહોતો કર્યો તે દી જે રંગમાં રાચતો તો ઈ જ રંગ ઈ તે દિવસે આ દેહને મૂકી અને વીરગતિના માર્ગે ઈ ખોળિયું મૂકીને જે દિવસે ઈ પ્રાણને જવાનું મન થાય તેથી જ એને ઈ રંગને સ્વીકાર્યો. ઈ રંગ એટલે લાલ રંગ, ઈ રંગ એટલે કસુંબીનો રંગ. આજ ખસના ગામના આંગણે બાપી કહુંબલ રંગને ઉજાળવા વાળા એવા વીર સહિત સહદેવ સિંહ અજુબા પરમારને એક ચારણ તરીકે હું લાખ લાખ વંદન કરું છું દોસ્તો, લાખ લાખ વંદન કરું છું. એવા આ વીર સહિતની શહાદતને શોભે એ રીતે આ કાર્યક્રમની ગરિમા. અને આજ મને આનંદની વાત એ છે કે એક શહીદનું માન સન્માન પૂર્વક આખો સમાજ બધા જ લોકો એક સાથે મળી અને આવો રૂડો કસુંબલ રંગનો આવો મોટો કાર્યક્રમ અને અહીંયા જે રીતે મેં પ્રતિમાના દર્શન કર્યા, આહા, મેઘાણીભાઈની એ કલ્પનાઓ જાણે સજીવન થતી હોય એવું મને લાગતું હતું. આજ મને તો આનંદ ઈ થાય છે કે આ ભૌતિકવાદના યુગમાં આજે માણસ જ્યારે વેચાય છે ત્યારે બજારમાં માણસ વેચાતો મળે છે. અરે દહકા પહેલા કહેતા હતા કે મા બાપ વેચાતા ન મળે ને દીકરા વેચાતા ન મળે, એનાય ટાણા આવી ગયા છે. ત્યારે ધન છે આ ધરતીને કે આ દેશ માટે, મા ભૌમ માટે જે એક શહીદ થયેલો છે એના માટે આટલા માથા દેખાય ને ત્યાં સુધી બાપ મારી મા ભારતીનો વાળ વાંકો નહીં થાય એની ખાતરી થાય છે. આપ સૌને જોઈને મને ખાતરી થાય છે. કારણ આજે માણસ નાની નાની વાતોમાં નીતિને વેચવા માંડાણો, માણસની રીતિ વેચાઈ ગઈ છે. અરે નીતિ અને રીતિ સાથે ચાલવા વાળો માણસ માત્ર ચાર પગે ચાલતો નથી એટલું જ, બાકી જાજા ભાગે તો માણસ જનાવર જેવું જીવન જીવતો થઈ ગયો છે. ત્યારે મારી આ ધરતીના આ મલકના માણસો એક ખાંભીને દેવ બનાવી અને બેહાડે છે. ત્યારે 33 કરોડ દેવતાઓ, ચારણ તરીકે બોલું છું, સભાનતાથી બોલું છું, ખાતરીપૂર્વક બોલું છું કે 33 કરોડ દેવતાઓ છે એના કરતા પણ મારે મને એક ચડિયાતો દેવ છે અને એ દેવ એટલે બીજો કોઈ નહીં. માતૃભૂમિ માટે થઈ અને જેને પોતાના પ્રાણ આપી દીધા છે એ 33 કરોડ દેવતાઓ કરતા પણ એક મારે મન ચડિયાતો દેવ એટલે જ મારા ને તમારા ગામનો આ સહદેવ બાપ, બીજું કોઈ નહીં. એ જ સહદેવ છે, એ જ સહદેવ. ચતુરાઈથી ચિતરેલ ચાકડા અનતોણે બારણે બાંધેલ બાઈ હાડીએ મૌણો પૂર્ણ આય હોય એ પર તું તો રંગ રે પુરજે રવરા.
ભતીજા પણ જેવી દાદી એ ફોટો માજી કવા એને તો મરવું એક જ વાર વાગે ઢોલરા અરે એમાં ક્યાં ચૂડલાની
ધગધગતી ધારા ધગધગતી ધારા બોલ ગંગારા ટોપ કહારા પોતારા ધગધગતી ધારા ધગધગતી ધારા ધગધગતી ધારા બોલ ગંગારા ટોપ કહારા પોતારા લાગે ઘડનારા શીશ કટારા હાકે દેતા હોકારા જનની ના જાયા જનની ના જાયા જનની ના જાયા કવિઓએ ગાયા કોક વીરના થોક ધરે મેદાને મરવા અક્ષર વરવા મરદ કસુંબર રંગ ચડેથી મરદ કસુંબર રંગ ચડેથી મરદ કસુંબર રંગ ચડે રોણા બાવાનો ગણ ગાવાનો ખવડાવી નહીં ખાવાનો રોણા બાવાનો ગણ ગાવાનો ખવડાવી નહીં ખાવાનો ઘોડે ચડવાનો મૂછે તાનો ખવડાવી નહીં ખાવાનો રોણા બાવાનો ગણ ગાવાનો ખવડાવી નહીં ખાવાનો રોણા બાવાનો ગુણ ગાવાનો ખવડાવી નહીં ખાવાનો ઘોડે ચડવાનો મૂછે તાનો ખવડાવી નહીં ખાવાનો બદસુર વીરતાનો પ્રભુ કૃપાનો વીર થવાનો મહારથી વિધવા બનવાનો રણ જડવાનો ના મરદાનો કામ નથી ભાઈ 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 ના મરદાનો કામ નથી ના મરદાનો નામર્દોનું કામ નથી એવા મર્દાનગીના જે હાવ હાચા ખેલ કહેવાય એવી મર્દાનગીની વાત માંડવા માટે માં તુજે સલામ માતૃભૂમિને વંદન કરી અને શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન અને ખાસ ગામ આયોજિત આ શહીદી વંદના કાર્યક્રમ વીરાંજલિ કાર્યક્રમમાં મિત્રો આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છો આપ સૌની સમક્ષ આ વીરાંજલિની વાતો ગીતો એ બધું રજૂ થશે સ્વાભાવિક આવા કાર્યક્રમમાં મેદાન નાનું પડે એમ હાવ હાચા અર્થમાં આપની ઉપસ્થિતિમાં આ જગ્યા કાર્યક્રમ ચાલુ કર્યા પહેલા નક્કી કર્યું હશે તો તમને એમ હશે કે આવડું મોટું મેદાન છે વાંધો નહીં આવે પણ શહીદીની વાત માટે થઈ માતૃભૂમિને વંદન કરવા માટે થઈ વીરાંજલિની આ કાર્યક્રમમાં આવડી મોટી ઉપસ્થિતિ આપ સૌની જોઈ અને સાહેબ હું યોગેશ ગઢવી ગર્વ અનુભવું છું કે આવડી મોટી પ્રમાણમાં આપ સૌની ઉપસ્થિતિ છે શહીદીની વાત માતૃભૂમિની વાત સુરાતનની વાત શૌર્યની વાત આજે આ વાત કરવી છે ત્યારે મારે આપને એ કહેવું છે હરિયો હરિયો પહેલો નામ પરમેશ્વરો જેણે જગત મંડ્યો છે જોઈ
પરમેશ્વર જેણે જગત મંડ્યો છે જો એ નર મૂરખ સમજે નહીં હરી કરે સો હોય सरस्वत स्नेह में जपा गणपति लागा पाई सरस्वत स्नेह में जपा गणपति लागा पाई ईश्वर अरे ईश्वर ईश आराधवाने सुध बुध दे जो ने सहाय ए सुध बुद्धि दे जो ने सहाय सदाई भवानी मां सहाय रहो ए यने सन्मुख रे जो गणेश पंचदेव मारी रक्षा करो जी गुरु ब्रह्मा विष्णु ने महेश जी 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 पंचदेव મળીને રક્ષા કરો જી તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સુધી લોક ઉજાગર હે રામ દૂતીય કીર્ત બલ ધામા અંજન પુત્ર પવન સુત નામા પછી મહાવીર વિક્રમ બજરંગી કુમાર સુમન કૈ સંગી કંચન બર વિરાજ સુમેશા કાનન કુંડલ કુંજિત કૈસા સેવક સમરે ગુણ ને તમારા રે સેવક સમરે રે એ ગુણ ને તમારા ઉર્મા કરી દો યા જીવાણા રે ગજાનન ઉર્મા કરો ને યા જીવાણા રે ગજાનન મંગલ મૂર્તિ વાળા રે પ્રથમ પહેલા શહીદ ને શ્રદ્ધાંજલિ દેવાનો કાર્યક્રમ છે હું તમે બધા ભેગા થયા છે આપણા વતનનો આપણા માદરે વતનનો એક વીર માં ભૌમની રક્ષા કાજે માં ભારતીની ઇજ્જત કાજે પોતાના દેહના બલિદાન પોતાના મસ્તકના બલિદાન આપે અને એને વધાવવા એ વીરની વધાઈ માટે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે મારો બાપુલીએ પડકારો તો એવો કરો કે આજુબાજુ જિલ્લામાં ખબર પડી જાય ભાઈ कंथारण में जाय के अन तू तो पीठ में देजे लगा नहीं तुम्हारी सहेली